હવે માધવીબેન, આપણે તમારું આયુર્વેદિક 7 ચક્રાસ ફેશિયલ માટે વાત કરવી હતી, કેમ કે મેં બહુ ઓછા સલૂનમાં આ ફેશિયલ જોયું છે અને તમારું જે ફેશિયલ છે એનું રિઝલ્ટ પણ મેં જોયેલું છે, એટલે બહુ મસ્ત એવું ફેશિયલ થાય છે. તો વ્યુઅર્સ, એ 7 ચક્રાસ આયુર્વેદિક ફેશિયલ થાય છે અને એક નવી વસ્તુ છે માર્કેટમાં, જે માધવીબેનને ત્યાં બહુ સારું એવું ચાલે છે. તો એમના વિશે આપણે વાત કરીએ. તો માધવીબેન, તમે વ્યુઅર્સને જણાવો કે એના બેનિફિટ શું છે અને કઈ રીતે વર્ક કરે છે, બરાબર ને? 7 ચક્ર એટલે શું એ તો પેલા આપણે જાણીએ. આપણા આખા શરીરની અંદર ઉપરથી લઈને નીચે સુધીના 7 ચક્ર હોય છે, જેને આપણે ઉર્જા ચક્ર કહીએ છીએ. હવે જ્યારે આ ઉર્જા ચક્ર વસ્તુ કેવી કે તમે એમ કહે કે હવાને તમે જોઈ નથી શકતા, તમે પકડી નથી શકતા, પણ તમે ફીલ કરો છો. હા, બરાબર છે. સેમ વસ્તુ ઉર્જા ચક્રને તમે જોઈ નથી શકતા. તમે જેમ આપણે અંદર લીવર જોઈ શકીએ છીએ, હૃદય જોઈ શકીએ છીએ, પણ શરીરમાં કોઈ ડોક્ટર એમ નહીં કે એનું આ ઉર્જા ચક્ર બગડી ગયું છે. ડોક્ટર એવું નહીં કે, કારણ કે દેખાતું નથી, વિઝિબલ નથી, પણ આપણી આભામાં છે. આપણા શરીરની અંદર ઉર્જા ચક્ર, જેમ પોઝિટિવિટી નેગેટિવિટી આપણા શરીરમાં છે, ઠંડી તાસીર ગરમ તાસીર આપણા શરીરમાં છે, પણ એને આપણે જોઈ નથી શકતા, એને ફીલ કરીએ છીએ. ઠંડી તાસીર ફીલ કરીએ છીએ, ગરમ તાસીર એકદમ પરસેવો ફીલ કરીએ છીએ. તો સેમ એવી રીતે આપણા શરીરની અંદર ટોટલ 7 ચક્ર છે, જે આપણા માથાથી શરૂ થઈને પગ સુધીના હોય છે, રાઈટ? તો 7 ચક્ર ફેશિયલ એટલે એક એવું ફેશિયલ છે કે જે તમારા એ 7 ચક્રને બેલેન્સ કરવાનું વર્ક કરે છે. ઓકે. અત્યાર સુધી આપણે જેટલા ફેશિયલ જોયા ને, એમાં કેવું કે કોઈ એક આખી કીટ લીધી કે પ્રોડક્ટ લીધી, એને આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ મસાજ કર્યા અને છેલ્લે પેક લગાડીને વર્ક કમ્પ્લીટ કર્યું, રાઈટ? પણ 7 ચક્ર એક એટલું પીસફુલ અને મેથડ વાઇઝ નું ફેશિયલ છે કે ઇવન અમે લોકો જયારે રશનો ટાઈમ હોય કે ઇવન આખા દિવસમાં 7-8 ક્લાયન્ટ બી હોય ને, તો આ ફેશિયલ ને અમે એવોઇડ કરી છે. ઓકે. આ ફેશિયલ કમ્પ્લીટલી એક એવા બેઝ ઉપર વર્ક કરે છે કે જ્યારે તમને મેન્ટલ પીસ, એક સારું શાંત એન્વાયરમેન્ટ અને એકદમ શાંત મેથડ થી કરવાનું છે. બરાબર છે. તો જ એની ઇફેક્ટ તમને ફીલ થશે, રાઈટ? બરાબર. એના સ્ટાર્ટિંગમાં અમે લોકો કેવું કરીએ છીએ કે એક આખી એક્યુપ્રેશરની મેટ પર તમને સુવડાવીએ છીએ, તો તમારા શરીરના બેલેન્સની શરૂઆત જ અમે ત્યાંથી કરીએ છીએ. ઓકે. જનરલી લેડીઝ લોકોને બેકમાં પેનનો બહુ જ પ્રોબ્લેમ હોય છે, રાઈટ? અને આપણા લોકોની લાઈફસ્ટાઈલ લેડીઝની એવી હોય કે વજન ઉપાડવાનું, વાકું વળવાનું, ઉબળક બેસવાનું, આવું બધું આપણને હોય જ, બહુ જ હોય છે, રાઈટ? તો બેક પેન જનરલી બધાને થતું હોય. તો જ્યારે બેકમાં આપણા જે કઈ પણ સ્નાયુ, ગાદી, આ મણકા છે, એ બધા થોડા ઇમ્બેલેન્સ થતા હોય, તો જ્યારે અમે તમને એક્યુપ્રેશરની મેટ પર 1 કલાક સુવડાવીએ છીએ ને, તો તમને ત્યાં એક્યુપ્રેશરના પોઈન્ટ પ્રેસ થાય છે, રાઈટ? તો ત્યાં તમને રિલીફ મળે છે. સેકન્ડ, એમાં અમે જે નેક્સ્ટ સ્ટેપ છે એ કેવું છે કે નાભી સૂત્ર ઓઇલ. આપણા વડીલો તમને યાદ હોય તો એવું કહેતા કે શરીરમાં આપણને પેટમાં દુખતું હોય તો નાભી ઉપર હિંગ ચોપડો. દુખાવો પેટમાં થાય છે અને હિંગ આપણે ઉપર ચોપડી છે તોય ફેર પડે છે. સાચી વાત. દુખાવો માટે છે તો ફિક્સ છે. હિંગ કેમ ખાઈ નથી જતા? હિંગ આપણને ચોપડી દે છે. આપણા બા ને એ લોકો આપણને હિંગ ચોપડી દેતા હતા. એમ ન કીધું કે તું 2 ચમચી હિંગ ખાઈ જા, રાઈટ? તો ચોપડીએ છે ઉપર, પણ ઇફેક્ટ અંદર થાય છે. એવી જ રીતે આપણને વડીલો એમ બી કહેતા કે એરંડિયું, નાભીમાં તમે એરંડિયું રોજ રાતના નાખો, અથવા બદામ તેલના 2-3 ટીપા નાખો. વાળ વધારવામાં, હેરફોલ કંટ્રોલ કરવામાં બી ઉપયોગી છે. તો અલગ અલગ ઓઇલ અલગ અલગ યુઝ માટે છે, રાઈટ? તો નાભી સૂત્ર ઓઇલ, આ બધાનું એક ઓલું કહીએ તો નાભી સૂત્ર ઓઇલ કહેવાય. એમાં અલગ જાતના ઘણા બધા ઓઇલ આવે. બરાબર છે. તો નાભી સૂત્ર ઓઇલ ક્યાં ઇફેક્ટ કરે છે? તો તમારી નાભીમાંથી, નાભી એટલે આપણા શરીરનું એક છિદ્ર છે. આપણા શરીરના જે 3 થી 4 છિદ્ર છે, જેમ કે આપણું નાક, આપણું મોઢું, નાભી છિદ્ર, બરાબર? તો નાભીના છિદ્રમાંથી પ્રોડક્ટ આપણી અંદર જાય છે, બરાબર? અને એ અંદર વસ્તુને એક્ટિવ કરે છે, રાઈટ? તો જ્યારે તમે કોઈ નોર્મલ ફેશિયલ કરાવો છો તો એ તમે ખાલી આટલી સ્કિનમાં વર્ક આપો છો, પણ જ્યારે તમે 7 ચક્ર ફેશિયલ કરાવો છો તો ઓવરઓલ બોડીમાં તમે વર્ક આપો છો. એક્યુપ્રેશર થી તમારી ફૂલ બોડીમાં તમને પ્રેશર પોઈન્ટ દબાતા રહે છે. નાભી સૂત્ર ઓઇલ અંદર ઉતરીને તમારા છિદ્રોની અંદર ઉતરી અને અંદરની ઉર્જાને એક્ટિવેટ કરે છે.
અને મેઇન આ ફેશિયલમાં યુઝ થાય છે 7 ચક્ર. ઓકે. હવે આપણી સૌથી જૂની વસ્તુ જોઈએ તો હજી આજની તારીખે બી આપણે ચાંદલો કરીએ છીએ. હા. જેન્ટ્સ લોકો તિલક કરે છે. કરે છે. તો આને આપણે ધાર્મિક રીઝન કહીએ છીએ કે તમે હિન્દુ છો તો આ રીતનું તિલક કરો, સ્વામિનારાયણ છો તો આ રીતનું તિલક, વૈષ્ણવ છો તો તિલક. પણ તિલક એક પ્રકાર છે. અથવા તો જ્યારે કોઈ સારા કાર્ય માટે જાય છે તો આપણે એને સરસ તિલક કરી દઈએ છીએ, અથવા તો કોઈ સારું કાર્ય કરીને પાછું આવે છે તિલક કરીએ છીએ, રાઈટ. અને આપણે લેડીઝ ને ચાંદલા વગર તો લગભગ ચાલતું નથી આપણા મારે. તો શું કામ આ કરવાનું રીઝન શું છે? એવું નથી કે આપણે એક પ્રથાને અનુસરી છે. આનું સાયન્ટિફિક રીઝન છે કે આપણા બે આંખની વચ્ચે આપણું એક જે અહીંયા શિવજીનું ત્રીજું નેત્ર આપણે કહીએ, રાઈટ, પણ આપણા માટે આપણી બે આંખની વચ્ચે આજ્ઞા ચક્ર આવ્યું છે. ઓકે. જ્યારે તમારું આજ્ઞા ચક્ર પ્રોપર એક્ટિવેટ થાય ને તો તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો ને એ તમારા બેલેન્સમાં રહેશે. ઓકે. બેલેન્સમાં રહેશે એટલે એવું કેવું, ક્યારેક અમુક લોકો માનસિક રીતે બહુ વિવરિંગ માઇન્ડ વાળા હોય. ઘડીકમાં એમ કે હા મને આ કરવું છે, ઘડીકમાં કે નથી કરવું, એટલે એનું ફિક્સ ન હોય કે એને કરવું જ છે. એને ઘડીકમાં ડાઉટ ફીલ થાય કે હા નહીં કરવું. પણ જ્યારે તમારું આજ્ઞા ચક્ર તમે એક્ટિવેટ કરો છો ને તો તમે એક દ્રઢ નિશ્ચય ઉપર આવો છો કે હા મને આ કરવું જ છે. કોઈ પણ કન્ડિશન આવે મને કરવું છે, હું રેડી છું એનો સામનો કરવા માટે, રાઈટ. તો એટલે જ આપણે ડેઈલી બેઝમાં ચાંદલો કરીએ છીએ કે તિલક કરીએ છીએ, અથવા જ્યારે તમે ફેશિયલમાં તમારા પ્રેશર પોઈન્ટ કરો છો ત્યારે અહીંયા જ્યારે તમે પ્રોપર પ્રેશર આપો છો ને એટલે ક્લાયન્ટ ઉપરથી નીચે ફૂલ રિલેક્સ થઈ જાય છે, રાઈટ. તો જ્યારે તમે આજ્ઞા ચક્ર ઉપર સ્ટોનને એક્ટિવેટ કરો છો તો ત્યાંથી જ તમારી ઉર્જા એક્ટિવેટ આખી શરૂ થઈ જાય છે. હા, બરાબર. રાઈટ. તો સ્ટોન આ રીતે આખું વર્ક કરે છે. સેમ વસ્તુ અહીંયા છે, હૃદયમાં છે, આપણા ગળાની સ્વર પેટીમાં છે, આખા શરીરમાં જે 7 ચક્ર છે, મૂલાધાર ચક્ર, સહસ્ત્ર ચક્ર, આ બધાના અલગ અલગ કામ છે જે ઓવરઓલ તમે જોવો ને તો તમને એક કોન્ફિડન્ટ પર્સન બનાવે છે. બરાબર છે. તો ફેશિયલ કરીને અમે તમને ઉપરથી તો સરસ બનાવી છે, પણ એ 1.5 કલાક તમારા અંદરના ચક્રને એક્ટિવેટ કરવાની ટ્રાય કરી છે, તમને પ્રેશર પોઈન્ટ આપવાની ટ્રાય કરી છે, નાભી સૂત્ર ઓઇલ કરીને તમારા અંદરના જે બગાડ છે એને ધીમે ધીમે બહાર નીકળે એના માટેની ટ્રાય કરી છે. બરાબર છે. તો ઓવરઓલ જ્યારે આ બધું એક સાથે ભેગું થશે ને તો તમને લિટરલી એવું ફીલ થશે આફ્ટર ફેશિયલ કે તમે તન અને મન બેથી ગ્લો કરો છો. રાઈટ. તો જનરલ ફેશિયલ કરતા આ ફેશિયલની આ સ્પેશિયાલિટી છે કે જનરલ ફેશિયલ તમે કોઈ પણ સારામાં સારું લ્યો, એ ખાલી તમારા સ્કિનને ઉપરથી વર્ક આપે છે, રાઈટ. બહુ તો આપણે હા ડીપ પેનિટ્રેશન આપીએ એટલું પણ એ ફેસ પૂરતું છે, આખા શરીરના ઓલા માટે નથી. જ્યારે 7 ચક્ર આયુર્વેદિક ફેશિયલ છે ને એ તમારા આખા શરીરમાં એક ઉર્જાને પોઝિટિવ દિશા દેશે. બરાબર. તમે પોતે અંદરથી ફીલ કરશો કે હા મને એક અલગ જ કોન્ફિડન્સ ફીલ થાય છે. ઘણી વાર કેવું માણસ જ્યારે બહુ ફાસ્ટ ટ્રેક લાઈફમાં જતું હોય, ફ્રસ્ટ્રેશન ફીલ કરતું હોય, મારે આ બી કરવાનું છે, ઓલું બી કરવાનું છે, માનસિક. બરાબર છે. તો એને છે ને આમ જો ને તો કોઈ એવું એને નથી કરવું કે હા હું બધો બળાપો મારો બહાર કાઢી લઉં, કારણ કે એનાથી કઈ વળવાનું નથી. પણ એને અંદરથી એ શાંતિ જોઈએ છે. જેમ આપણે યોગ કરીએ છીએ તો યોગમાં બી આપણે ચક્રને જ એક્ટિવેટ કરીએ છીએ. જે ઓમ બોલી છે ત્યારે આપણું સ્વર ચક્ર એક્ટિવેટ થાય છે, રાઈટ. ઓમનું જેટલું આપણે લાંબો સૂર કાઢીએ છીએ એમ આપણું સ્વર ચક્ર આપણું એક્ટિવેટ વધારે થાય છે, બરાબર. તો એ પોઈન્ટ ઉપર જ આ ફેશિયલ બી વર્ક કરે છે. બરાબર છે. તો આ 7 ચક્ર ફેશિયલનો એક આખો બેનિફિટ કે અમે લોકો સલૂનમાં એના માટે એટલો રૂલ રાખ્યો છે કે જ્યારે આ ફેશિયલ કરાવો છો ત્યારે અમારા સલૂનમાં એ સ્પેસિફિક પર્સન સિવાય કોઈનું ન થવું જોઈએ, કારણ કે એની ઓરાને અમે ક્લીન કરીએ છીએ. ઓકે. એની આજુબાજુ એના માઇન્ડમાં એના બોડીમાં જે કંઈ પણ નેગેટિવિટી છે એને અમે દૂર કરવાની ટ્રાય કરીએ છીએ. હું એમ નથી કહેતી કે એકવારમાં બધું નીકળી જાય, એકવારમાં કોઈ પણ કચરો સાફ ન થાય. ઇવન તમે દિવાળી કામ કરો છો તો 4-5 દિવસ કરો છો, રાઈટ. તો 7 ચક્ર આયુર્વેદિક ફેશિયલ થકી અમે તમારા અંદરની નેગેટિવિટી, તમારા ફેસ પરની જે કાંઈ પણ ઇમ્પ્યોરિટીઝ છે એ બધાને ક્લીન કરીએ છીએ. બરાબર. તો જેને લીધે તમે રિલેક્સેશન તો મેળવો છો પણ તમારા બોડીમાં બી બહુ જ રિલેક્સેશન ફીલ થાય છે તમને, રાઈટ. તો તમે જ્યારે ફેશિયલ કરાવીને ઉભા થાવ છો ત્યારે તમારી જાતને બહુ હળવા ફીલ કરો છો. બરાબર છે. એટલે
આપણે એટલે જ આ વસ્તુને વધારે, કારણ કે નોર્મલ ફેશિયલ એટલે 1 કલાકનો ફટાફટ થઈ જતો વર્ક ફેશિયલ છે, છે. પણ આ ફેશિયલમાં અમે લોકો એન્વાયરમેન્ટ બી એવું આપીએ છીએ કે સ્પેશિયલ એ ઓરાને એક્ટિવેટ કરવાનું મ્યુઝિક વાગતું હોય તમને, કે તમે ડીપ બ્રીથિંગ સિવાય તમારે કંઈ જ નથી કરવાનું. તમારા માઇન્ડમાંથી બધા જ નેગેટિવ વિચારોને કાઢી નાખો. ઘરે રસોઈ બાકી છે, છોકરાઓને તેડવા જવાના છે, હસબન્ડ આમ ફોન કરશે, 1.5 કલાક ફોનને સાયલેન્ટ મોડમાં મૂકી દો. ઓકે. પહેલેથી આ બધી ડીલ ક્લાયન્ટ સાથે અમે કરીએ છીએ. જો તમે એના માટે રેડી છો તો જ અમારા આ ફેશિયલમાં આવો, બરાબર. કારણ કે આનું જે ફીલ લેવો છે ને એ ઉતાવળમાં તમે નહીં લઈ શકો. જનરલી કેટલો ટાઈમ લાગે છે? જનરલી તમે એક ધારું આખું ફેશિયલ કરો ને એટલે 1.5-2 કલાક થાય છે, ઓકે. કારણ કે 10 સ્ટેપનું આખું ફેશિયલ છે, રાઈટ? એટલે 1.5-2 કલાક તો પાકી થાય છે. પણ એ 1.5-2 કલાક પછી તમે જે ફીલ કરો છો ને એ બીજા 20 દિવસ તો તમને એટલી ફાઇન એનર્જી આપે છે ને કે વાત ન પૂછો એમ. એ ફીલ લેવાની વસ્તુ છે, ખાલી ફેસ ઉપર દેખાડવાની વસ્તુ નથી. તમને અંદરથી ફીલ આપે છે કે હા મેં કંઈક ડિફરન્ટ કર્યું છે ને મને કંઈક અલગ એનર્જી લાગે છે. બરાબર છે.